પશ્ચિમ એશિયામાં હાલમાં ભયંકર રીતે પ્રાદેશિક સ્તરે યુદ્ધ ફાટી નીકળ્યું છે. યુએસએ અને ઇઝરાયલ દ્વારા ગઈકાલે સવારે કોમ્બેટ ઓપરેશન ત્યાં લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલા અલી ખામેની સહિત તેમના દીકરી, જમઈ, પૌત્રી તમામ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈરાનમાં હાલ 40 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે અને સમગ્ર પશ્ચિમ એશિયામાં ઈરાનના હુમલાઓ ચાલુ જ છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સમગ્ર પશ્ચિમ એશિયા હાલ યુદ્ધની ઝપેટમાં આવી ચૂક્યું છે. યુએસએ અને ઇઝરાયલ દ્વારા કોમ્બેટ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલા અલી ખામેની સહિત તેમના પરિવારજનોએ જીવ ગુમાવ્યા છે. ઈરાનમાં હાલમાં તો ભારે શોકનો માહોલ છે. 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને 7 દિવસની સાર્વજનિક રજા પણ જાહેર કરવામાં આવી છે. મિડલ ઈસ્ટમાં તણાવ ચરમ પર પહોંચી ચૂક્યો છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલા અલી ખામેનીના મૃત્યુ પર સમગ્ર દેશમાં સરકાર તરફી દેખાવકારો ઈરાનમાં રસ્તા પર ઉતરી ચૂક્યા છે. તો બીજી તરફ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડનું નિવેદન સામે આવ્યું છે કે ઈરાનને પહેલા ચેતવણી આપવામાં આવી હતી, હજુ પણ કડક કાર્યવાહી ઈરાનની વિરુદ્ધમાં કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલા અલી ખામેની અને તેમના પરિવારજનોના ખાત્મા માટે યુએસએ અને ઇઝરાયલ દ્વારા 30 બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. યુએસએ દ્વારા આ કોમ્બેટ ઓપરેશનને ઓપરેશન એપિક ફરી નામ આપવામાં આવ્યું છે. સાથે જ ઇઝરાયલ દ્વારા આ ઓપરેશનને ઓપરેશન રોયરિંગ લાયન નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ ઈરાન દ્વારા ગઈકાલ બપોરથી જ યુએઈ એટલે કે યુનાઇટેડ અરબ અમીરાત, જોર્ડન, બહેરીન, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા, ઇઝરાયલ પર ખૂબ મોટા પાયે બેલેસ્ટિક મિસાઇલોથી હુમલો શરૂ કરી દેવામાં આવ્યો છે. સૌપ્રથમ ઈરાન દ્વારા અમેરિકન બેઝિસને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને આ પછી પશ્ચિમ એશિયામાં ભારે તણાવની વચ્ચે મિડલ ઈસ્ટ જવાવાળી તમામ ફ્લાઇટ્સ પણ હવે રદ કરી દેવામાં આવી છે. તો આ તરફ ઈરાન દ્વારા દુનિયાનો સૌથી મહત્વનો ચોક પોઈન્ટ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યાંથી ચાઇના પોતાનું 30% જેટલું ક્રૂડ ઓઇલ આયાત કરે છે, જ્યારે ભારત ત્યાંથી 13% જેટલું ક્રૂડ ઓઇલ આયાત કરે છે. તો હવે જોવાનું એ રહે છે કે આગામી 24 કલાકમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધ કઈ તરફ પોતાનો નવો વળાંક લે છે. હાલમાં તો ઇઝરાયલ સહિત જે બીજા દેશો છે તેમની પર ઈરાનના બેલેસ્ટિક મિસાઇલો થકી હુમલાઓ ચાલુ જ છે અને જે યુએસએની જે એર ડિફેન્સ સિસ્ટમ હતી, જે પેટ્રિયોટ મિસાઇલ સિસ્ટમ હતી, થાર્ડ સિસ્ટમ હતી અને આયર્ન ડોમ સિસ્ટમ હતી, તે સંપૂર્ણપણે હાલમાં તો નિષ્ફળ થતી દેખાય છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.